વન ઇન અ મિલિયન ઓપોર્ચ્યુનિટી હતી અમારા માટે. તમારે બધાએ હોમવર્કનું પેપર આપવાનું બાકી છે. ત્યારે બી અમને સ્ટ્રાઇક ના થયું. છેલ્લે ગુરુદેવે કીધું કે અમારી ફેમિલીને એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી કે જેમાં અમને ગુરુદેવ સાથે ફૂલ ફેમિલી 1-to-1 શિબિર કરવા મળી. વન ઇન અ મિલિયન ઓપોર્ચ્યુનિટી હતી અમારા માટે. એક ખાસ પોઈન્ટ મારે શેર કરવો છે. શિબિરના ફર્સ્ટ ડેમાં ગુરુદેવે અમને સેશન લીધું અને એક પ્રેક્ટિકલ હોમવર્ક આપ્યું. સદભાવ તમારા પુણ્ય વધારે અને દુર્ભાવ તમારા પાપ વધારે. મારી આ લાઈન ઉપર તમારે અત્યારે શું કરવાનું છે? લખો, પોઈન્ટ લખો. કોઈ જાતની ચિંતા કર્યા વગર ખુલ્લા દિલે કે મને તારી માટે સદભાવ જાગે છે એવા તારા 5 પોઈન્ટ આ છે, અને મને તારી માટે દુર્ભાવ જાગે છે એવા 2 પોઈન્ટ આ છે. જે છે ટુ ધી પોઈન્ટ. પેપર વર્ક, હોમવર્ક આપું છું. સ્કૂલમાં જેમ ક્લાસ ચાલે પછી હોમવર્ક મળે ને, એમ તમારું હોમવર્ક છે આજનું. હોમવર્ક કરીને પાછા આવો. મારા સદભાવના પોઈન્ટ આટલા છે, મારા અભાવના પોઈન્ટ આટલા છે. અને બીજે દિવસે સવારે એ સેકન્ડ સેશનનો ફર્સ્ટ પાર્ટ સબમિશન હતું. હવે સમજો, ઓનલી સબમિશન. તમારે બધાએ હોમવર્કનું પેપર આપવાનું બાકી છે. એવરી ફેમિલી મેમ્બર ઊભા થઈને ગુરુદેવના ટેબલ પર આજ્ઞા મુજબ સબમિટ કરી આવ્યા. ત્યારે તો કાંઈ સ્ટ્રાઇક નહોતી. અમે બધાએ ચીટ મૂકી દીધી. અમુકની ફોલ્ડેડ હતી, અમુકની બાય ફોલ્ડ હતી, અમુકની ઓપન હતી, અમુકની એમનેમ બુક હતી, આખી બુક હતી. પછી ગુરુદેવે હરેક ચીટ ઓપન કરી અને એને અમને એમ કે ઓપન કરી તો હવે વાંચશે અને ડિસ્કસ કરશે. બટ એક ઓપન કર્યા પછી બીજી કરી, ત્રીજી કરી, ચોથી કરી. ત્યારે બી અમને સ્ટ્રાઇક ના થયું. છેલ્લે ગુરુદેવે કીધું કે 3 મિનિટ થઈ ઘડિયાળ સામું જોઈને. ત્યારે અમને લોકોને રિયલાઇઝ થયું કે અમે સબમિટ કરેલું અમારું ટાસ્કને સરખું કરવા માટે, અમારા કામને સરખું કરવા માટે એમાં ટાઈમ એમનો વેસ્ટ થયો. ત્યારે અમને શીખવાને જાણવા મળ્યું કે જો એ 3 મિનિટ અમે કાં તો ઘરેથી અને કાં તો અમારા ફેમિલીમાંથી કોઈ બી એક વ્યક્તિ ઊભું થઈ અને બધાની પાસેથી ચીટ્સ કલેક્ટ કરીને સરખી ફાઇલ કરી અને પછી ગુરુદેવને આપ્યો, તો એ 3 મિનિટ મારા ફેમિલી મેમ્બર્સને અથવા બીજા જે લોકો બેઠા હતા એ બધાને ગુરુદેવનું બોધ 3 મિનિટ વધુ મળ્યો હોત. તો આપણું મેઇન કર્તવ્ય એ હોવું જોઈએ કે આપણે એમનું ઓછામાં ઓછો ટાઈમ બગાડીએ અને ટાઈમ જ ન બગાડીએ અને એક સેકન્ડ યુટિલાઇઝ કરીએ. કેમ કે એમના 1 સેકન્ડના બોધમાં આપણને હજારો સેકન્ડનો બોધ મળી શકે છે. આવા મોટા મહાપુરુષ, આવા મોટા વ્યક્તિનો ટાઈમ આપણે 1 સેકન્ડ બી ન બગાડીએ. 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1000 સેકન્ડ ગણીએ અને મેક્સિમમ યુટિલાઇઝ કરીએ. જસ્ટ બાય ફોલોઈંગ અ સિમ્પલ રૂલ, ડિસિપ્લિન.